સુરતના કાપડ માર્કેટમાં આગ લાગ્યા બાદ ગઈકાલે એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારે ફરી એક વખત આજે વહેલી સવારથી જ આગ લાગી છે. દ્રશ્ય જોઈ શકાય છે. ફાયરના જવાનો સતત પાણીનો મારો કરી રહ્યા છે, આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ સહિતના જવાનો કહી શકાય જીવના જોખમે અંદર પહોંચ્યા છે, સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે આગ એટલી વિકરાળ છે. દ્રશ્ય જોતા જોઈ શકાય છે કે જે પ્રકારે આગ લાગી છે તે આગ અહીંથી જોવાય છે. જે પ્રકારની આગ છે તેને લઈને કહી શકાય ફાયરના જવાનો સતત આગ પર પાણીનો મારો કરી રહ્યા છે. ખૂબ જ જીવનું જોખમ છે. પોલીસ જવાનો સતત લોકોને અટકાવી રહ્યા છે. ત્યારે કહી શકાય કૃષ્ણ મોડ સાહેબ છે. કૃષ્ણ મોડ સાહેબ, શું પરિસ્થિતિ છે અંદર? અત્યારે આગ પુષ્કળ પ્રમાણમાં છે. સુરતની ઓલમોસ્ટ બધી જ ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી ગયેલી છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે. કેટલી ભયંકર કહેવાય આગ, કારણ કે કપડું છે, પોલિસ્ટર છે, પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે. કંટ્રોલ કરવું આ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એટલે બટ ઓબ્વિયસ છે કે આ આગ તો વિકરાળ રહેવાની છે અને ટોપ ફ્લોર સુધી આ ફેલાયેલી છે, પણ અમારો મરણીય પ્રયાસ છે એને કાબૂમાં લાવવાનો. બિલકુલ. કાપડ માર્કેટના આગેવાન પણ અહીંયા જ આપણે સીધા એમની સાથે વાત કરીશું. કૈલાસ હકીમજી આપણી સાથે છે. કૈલાસભાઈ, શું કહેશો? આગ છે, ગઈકાલે પણ અહીંયા આગ લાગી હતી અને આગ ફરી એક વખત પાછી લાગી. देखिए, ये हमारा दुर्भाग्य, मैं कह रहा हूँ कि कल भी, लेकिन कल पुलिस और प्रशासन और फायर ब्रिगेड की सतर्कता से कल 1 घंटा में काबू पा लिया गया था. मार्केट का फायर सेफ्टी सिस्टम भी एकदम दुरुस्त था और पूरा सिस्टम काम कर रहा था. फायर एनओसी भी था. लेकिन ये दुर्भाग्य और एक्सीडेंट है कि ऐसे हादसे होते हैं और आज दोबारा सुबह वापस ऐसा फायर ये भड़की है. लेकिन आज तो बड़ी भयंकर है कि सुबह ऊपर से लेकर नीचे तक सभी दुकानों में आग पकड़ गई है. अभी तो भगवान से प्रार्थना कर रहा हूँ तो इस पर कैसे भी कंट्रोल किया जाए. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે એક પછી એક દુકાનોમાં આગ પસરી રહી છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. ખૂબ જ નજીકથી આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે અંદર જવું જોખમ છે. વર્ષો જૂનું બિલ્ડિંગ છે અને જે પ્રકારે આગ છે, આગ ગમે ત્યારે વિકરાળ સ્વરૂપ લઈ લે. એટલે પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે. પોલીસ કોઈને આગળ નથી જવા દેતી અને કહી શકાય કે સતત પોલીસ અને ફાયરના જવાનો અંદર પહોંચી દુકાનો તોડી રહી છે, અંદર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ચોક્કસ કહી શકાય કે શિવરાત્રિનો આ દિવસ છે અને આગ જે રીતે બેકાબૂ બની છે, તમામ લોકો માટે આગ કહી શકાય ખતરાના નિશાનરૂપ છે, કારણ કે અંડરગ્રાઉન્ડ આ માર્કેટ છે. 3 માળ સુધી તમામ દુકાનોમાં આગ પસરી ગઈ છે અને કહી શકાય છે કે એટલા ધુમાડા છે કે આંખમાં બળતરા સાથે શ્વાસ લેવામાં તકલીફ છે, ગળામાં તકલીફ થઈ રહી છે. ત્યારે હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પ્રકારે આગ છે તે આગ વધી રહી છે. એટલે ફાયર માટે આગ ઓલવવી ખૂબ જ મુશ્કેલ છે અને આગ ધીરે ધીરે 1-2 નહીં પણ તમામ દુકાનોમાં આગળ વધી ચૂકી છે. તમામ વચ્ચે પોલીસ લોકોને માર્કેટથી દૂર કરવા માંગે છે. ત્યારે ચોક્કસ કહી શકાય ફાયર વિભાગ દ્વારા મેજર કોર્ટ ડિક્લેર કરવામાં આવે છે. બ્રિગેડ કોર્ટને લઈને સુરતના તમામ ફાયર સ્ટેશનની તમામ ગાડીઓ અને તમામ જવાનો માત્ર એક જ કામ કરી રહ્યા છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે આગ કેટલી વિકરાળ છે. ખાસ કરીને ગઈકાલે મોડી સાંજે આ માર્કેટમાં આગ લાગતા ધુમાડાના ગોટાને લઈને એક વ્યક્તિનો શ્વાસ રૂંધાતા મોતની ઘટના સામે આવી હતી. ત્યારબાદ ફરી એક વખત સવાર થતાની સાથે જ આ માર્કેટમાં આગ ભભૂકી ઉઠી છે. 3 માળની આ માર્કેટ છે. કહી શકાય તમામ દુકાનોમાં આગ પસરી ચૂકી છે. ફાયર વિભાગની 15 થી 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આ તમામ લોકો માર્કેટમાં જીવના જોખમે જોઈ પોતાનો માલ સામાન બચાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આગ જે પ્રકારે છે દોડધામ સતત જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ, ફાયરના અધિકારીઓ સાથે પોલીસનો મોટો કાફલો પણ દોડી આવ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે માર્કેટના 3 માળમાં મોટાભાગની દુકાનોમાં જ્યારે આગ પસરી ચૂકી છે ત્યારે ધુમાડો એટલી હદે છે, કારણ કે આ કાપડ માર્કેટ છે અને કાપડ માર્કેટમાં કહી શકાય કે કપડું, નાયલોન કપડું કે જે પોલિસ્ટરમાંથી બનતું હોય છે અને જે કપડું પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે, જેને લઈને આગ વધુ વિકરાળ બની છે. ઉપરના દ્રશ્યો જોઈ શકશો કે ધુમાડા નીકળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ વેપારીઓ પોતાનો માલ બચાવવા માટે સતત દોડધામ કરી રહ્યા છે. એટલે કે શિવરાત્રિના દિવસે ફરી એક વખત આગ લાગી છે. ગઈકાલે મોડી સાંજે માર્કેટમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવ્યું હતું. એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવતાની સાથે જ ફરી એક વખત આગ લાગતા કાપડ વેપારીઓમાં દોડધામ સાથે ચિંતાનું મોજું પડી વળ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.